મહીસાગરના કોન્ટ્રાક્ટરના આપઘાતને લઈને વધુ એક ખુલાસો થયો છે। સુસાઇડ નોટમાં ડેપ્યુટી ઇજનેર સુપરવિઝન ઓફિસર દીપક ગુપ્તાએ પૈસા ન ચૂકવ્યાનો આક્ષેપ લગાવ્યો છે। લુણાવાડાના શ્રીરામ બિલ્ડરે પણ રૂપિયા ન ચૂકવ્યાનો આક્ષેપ છે। 4 કરોડથી વધુની રકમ લેવાની બાકી હોવાથી કોન્ટ્રાક્ટરે આત્મહત્યા કરી। નિર્માલી ગામના રોડનું 1 વર્ષથી કામ ચાલતું હતું। આરએનબી સ્ટેટ અને વાસ્મોમાં નાણાં ફસાઈ જતા આર્થિક સંકટમાં હતા। કોન્ટ્રાક્ટરના આપઘાતને લઈને કપડવંજના ધારાસભ્ય રાજેશ ઝાલાના આક્ષેપ છે। ધારાસભ્ય રાજેશ ઝાલાએ અધિકારીઓ પર આક્ષેપો કર્યા છે। ડેપ્યુટી ઇજનેર જીગર કડિયા વધુ કમિશન માંગતા હોવાનો આક્ષેપ કર્યો છે। અવારનવાર ખોટી નોટિસો આપી કોન્ટ્રાક્ટરોને હેરાન કરવામાં આવે છે। કોન્ટ્રાક્ટરની આત્મહત્યાને લઈને ડેપ્યુટી ઇજનેર જીગર કડિયાએ પણ નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું છે કે મૃતક વિભાગના સીધા કોન્ટ્રાક્ટર નથી, તેઓ પેટા વિભાગમાં કામ કરે છે। કોન્ટ્રાક્ટરે અગાઉ ઉતરતી ગુણવત્તાવાળી કામગીરી કરી હતી। ધારાસભ્યએ શા માટે આક્ષેપો કર્યા તે કહી ન શકાય, આ પ્રકારનું નિવેદન આપ્યું। તૈયબપુરાના કેસમાં અમે લગભગ 6-7 નોટિસ આપી હશે। નડિયાદ ડિવિઝન સાહેબને પણ જાણ છે, સાહેબે પણ નોટિસ લખેલી છે। કનુભાઈ મુખ્ય કોન્ટ્રાક્ટર છે? નહીં, એલજી ચૌધરી છે, એ લાલજીભાઈ મુખ્ય છે। એલજી ચૌધરીનો અમારી જોડે કોન્ટ્રાક્ટ થયેલો છે, એ અમને નથી ખબર। એટલે પણ અમારી જોડે કનુ કાકા સાઇટ ઉપર કામ માટે આવતા હતા, એ અમને ખબર છે। સદંતર ખોટી વાત છે। અમારો સમયાંતરે અમે જે નોટિસ લખી છે બરાબર। અમે જે કામગીરી માટે એમને કીધું છે કે ભાઈ આવું જોઈએ। માર્ચમાં અમે એમને જે પેમેન્ટ આપવાનું હતું એ પેમેન્ટ આપ્યું છે। હાલ જે કામગીરી ચાલી રહી છે એમાં અમે પેમેન્ટ નથી આપ્યું। ઊંચી ટકાવારીની માંગણી કરવામાં આવતો એ ટકાવારી આપી શકે તેમ ન હતા, એમને પોસાતું ન હતું, માટે આ બિલ અટકાવવામાં આવ્યું હતું। સરવાળે બિચારા કોન્ટ્રાક્ટરે આજે આત્મહત્યા કરવું પણ મજબૂર થવું પડ્યું અને આ ખૂબ જ દુઃખદ ઘટના છે। જે તે જવાબદાર અધિકારીઓ ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ। આ સમગ્ર ઘટના આ રીતની બની છે અને તમે જિલ્લાના વડા તરીકે પણ અંગત રસ લઈ અને જે કોન્ટ્રાક્ટરે આત્મહત્યા કરી છે, સુસાઇડ નોટમાં જેના નામ લખ્યા છે, એ તમામ ઉપર કાયદેસરની કાર્યવાહી કરીને એના પરિવારને ન્યાય અપાવવો।